દર્શક મિત્રો, પાદરાનો અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ભોજ ગામના ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ વડોદરા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ભોજ ગામના સ્મશાનને લઈને પાકી દિવાલ કોટ ખેડૂતોના અવરજવર કરતા રસ્તા પર બનાવતા ખેડૂતોનો હોબાળો। જો ન્યાયિક સમાધાન નહીં થાય તો જ્વલંત આંદોલન થકી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ 500 થી 1000 ખેડૂતો અનશન પર ઉતરશે તેવી જાણ કરવામાં આવી હતી। રાજેશભાઈ, શું માંગણી લઈને આવ્યા છે? જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબશ્રીને ભુજ ગામની અંદર જે ખેડૂતોને આવવા જવાનો રસ્તો અને પાણીનો આવવા જવાનો રસ્તો બંધ થયો જેની માંગણી સાથે આ છે કે રસ્તો તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે અને એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં આવે। જો આ ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા 7 દિવસની અંદર અહીંયા આગળ ખેડૂત દ્વારા આ મરણ અનશનની ચીમકી અમે કલેક્ટર સાહેબશ્રીને આપી છે। કારણ કે આ જે રસ્તો બંધ કર્યો છે આમની 3-4 પેઢીથી આ રસ્તા પર આવી જાય છે, એમના ખેડૂતો એમના ખેતીના કામકાજ કરે છે, એમના ઢોર લઈ જાય છે અને એ રસ્તો મુખ્ય બંધ કર્યો છે। અને જે બીજા ખેડૂત એ લોકોને હું કહેવા માંગીશ કે તમે એવું ના વિચારશો કે પેલો રસ્તો બંધ થયેલો અમને શું વાંધો છે। જ્યારે ચોમાસું આવશે, પાણી તમારા ખેતરોમાં આવશે, તમારા ખેતરના પાક પણ બગાડશે, એટલા મુદ્દો બહુ ગંભીર છે, તો ગંભીરતાથી લો અને અમે બધા ખેડૂતો એક થાવ અને 7 દિવસ પછી આખી કલેક્ટર કચેરીનો ઘેરાવ થઈ જાય એવું તમે કરો। જય ભીમ। શું નામ? મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ ખેડૂત, ભીમ આર્મી ગુજરાત। આજરોજ કલેક્ટર ઓફિસ અમે આવેદન અપાયા છે। જે બધા જ ખેડૂતો છે ને એની માગણી એક નોર્મલ પ્રશ્નની છે કે જે સ્મશાન છે એ પડતરની જગ્યા પર છે અને એની જગ્યા પર અમારે તોડવાનું નથી અને નકલ પર અલગ છે ત્યાં તે સંરક્ષણ દિવાલ બનાવે છે। તો જે સ્મશાન છે એની જગ્યાએ સંરક્ષણ દિવાલ ના બનાવે, પ્રશ્ન મેન છે અને એના માટે અમે આવેદન બધી જગ્યાએ આપેલું છે। કલેક્ટર ઓફિસમાં આપેલું છે, નાયબ મામલતદાર, જિલ્લા અધિકારીને આપેલું છે, તાલુકા અધિકારીને આપેલું છે, બધોને આપેલું છે। એક 15 થી 20 દિવસ થયા, કોઈ એક્શન લીધું નથી। એના માટે હવે કલેક્ટરમાં રૂબરૂ અમે આવી અને આવેદન આપેલું છે અને 27 તારીખનું અલ્ટિમેટમ આપેલું છે। જો એનો પ્રશ્નનું નિવારણ નહીં આવે તો આગળ અમે જંગી આંદોલન કરીશું। શું નામ? અનશન। શું પરિચય આપો? રાઠોડ સત્તારભાઈ ઇબ્રાહિમ। નેહાબેન, હું માંગણી લઈને આવ્યા છે? જય ભીમ, જય સંવિધાન। આજ રોજ અમે વડોદરા ખાતે કલેક્ટર ઓફિસે પાદરા તાલુકાના ભોજ ગામનું એક આવેદનપત્ર લઈને આવ્યા છે। એ આવેદનમાં એવું છે કે પાદરાના ભોજ ગામમાં જે ખેડૂતો છે તેમના ત્યાં એક મશાનનું રિનોવેશન થઈ રહ્યું છે, દિવાલ કરવાની છે અને પાદરા ગામના ભોજ ગામના ખેડૂતોને આ બાબતે કોઈ પણ એ નથી તમે રિનોવેશન કરો ના નથી, પરંતુ જે દિવાલ બનાવવાના છે ઓલરેડી એ ખેતરોના જેટલા પણ ખેતરો ત્યાં આગળ છે ત્યાંનું પાણી ત્યાંથી પસાર થાય છે। જો એ દિવાલ સુરક્ષા દિવાલ બનશે તો એવું છે કે જે પાક ત્યાં ઊભો થશે અને હાલમાં ઊભો છે તો ત્યાં પાણી ભરાશે તો તેને નુકસાન થઈ શકે એવું છે। અને આ જે રિનોવેશન કરવાનું છે તે જગ્યા 100 કિલોમીટર દૂર છે અને જે ખેડૂતોના ખેતરો છે ત્યાં આગળ ખોદકામ કરી ત્યાં કપચીને બધું નાખવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતો હાલમાં તેમના બળદો છે કે પછી ગાડીઓ છે કે ખેતરમાં લઈ જવા જે સામાન લઈ જવાની ટ્રોલીઓ છે આ બધું લઈ જઈ શકે એવી હાલત છે નહીં, કારણ કે ત્યાં ખોદકામ કરેલું છે। એટલે રિનોવેશનથી અમને કોઈ જ વાંધો નથી, પણ જે સુરક્ષા દિવાલ બનાવી રહ્યા છે એનાથી અમને તકલીફ છે, કારણ કે ત્યાંથી પાણી પસાર થવાનું છે।